फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। ધોરણ 12 માં આપણે નીટ જેડબલઈ જે છે એમાં પરમાણુ ત્યારબાદનું ચેપ્ટર આપણે ન્યુક્લિયસ જોઈએ છે, રાઈટ? પાંચમો લેક્ચર છે આપણો ન્યુક્લિયસ ની અંદર, જેમાં આજે અડધા ઉપરનું ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જાય છે. આજે જે ટોપિક જોવાના છે એ નીટ જેડબલઈ નો સૌથી આઈએમપી ટોપિક છે, જે ઓલરેડી ગુજરાત બોર્ડમાં બહુ શાંતિથી સંપૂર્ણપણે નોલેજ સાથે આપણે શીખવાડેલો છે. રેડી? તો આજના ટોપિક છે એમાં તમને ન સમજાતું હોય, બરાબર છે, ફરી એકવાર તમે રિવિઝન કરી શકો છો. રેડિયો એક્ટિવિટી શું છે? બરાબર, કોઈ પદાર્થ છે કુદરતી રીતે, બરાબર, જે પરમાણુ ક્રમાંક વધારે હોય એવા બધા જે તત્વો અમુક કુદરતી રીતે છે પોતાનામાંથી અમુક રેડિયો એક્ટિવ તત્વો જે છે એનું ઉત્સર્જન, વિકિરણોનું ઉત્સર્જન કર્યા કરે છે. એના પર કોઈ પ્રક્રિયા નથી થતી છતાં પણ એ વિકિરણોનું શું કરે છે મિત્રો? ઉત્સર્જન કરે છે. બરાબર, આવું બેક્વેરેલે એ યુરેનિયમ જે તત્વ જે છે એમાંથી શોધી કાઢ્યું, અને આ જે ઉત્સર્જન થાય છે એ શું છે એના વિશેની એને માહિતી ભેગી કરી, બરાબર છે. અને એમાં આ જે બહાર વિકિરણનું ઉત્સર્જન થાય છે કેવા પ્રકારનું છે તો જોઈએ કે વિકિરણ જે ઉત્સર્જન થાય છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાની પીડીએફ ફાઇલ મેં આપેલી છે. સંપૂર્ણપણે અત્યારે જે આપણે ચલાવવાના છે બધું જ સંપૂર્ણપણે વ્યવસ્થિત લખેલું છે. એમાંથી તમે ઝેરોક્સ કરાવી શકો છો, એમાંથી તમે લખી શકો છો, બરાબર છે. પરંતુ અહીં જે ચલાવવામાં આવે એના પર તમે ફોકસ રાખો, બાકીનું કામ તમારે લખવું હોય તો તમે આમાંથી લખી શકો છો. બહુ જ સરસ રીતે લખીને આપેલું છે. હા, તો આપણે વિકિરણ જે કહીએ છીએ, વિકિરણ જે ઉત્સર્જન થાય છે કેવા પ્રકારનું છે તો કે વિકિરણ જે છે કોઈ પદાર્થમાંથી આપમેળે થયા કરે છે, એને કોઈ પ્રક્રિયા થતી નથી છતાં પણ એમાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન થયા કરે છે, અને સતત એમાંથી કન્ટિન્યુ વિકિરણનું ઉત્સર્જન થયા જ કરે છે. ઘણા બધા વર્ષો સુધી એમાંથી વિકિરણનું ઉત્સર્જન થયા કરે છે, અને તત્કાલીન, બરાબર છે. વિકિરણનું ઉત્સર્જન આપણે આવશે, આમ તો કોઈ પદાર્થ છે એમાંથી વિકિરણોના ઉત્સર્જન માટે 10⁻⁹ સેકન્ડનો સમય લાગે, અને આટલા ઓછા સમયમાં એ વિકિરણોનું આપમેળે સતત અને તત્કાલીન ઉત્સર્જન થયા કરે છે. આ વિકિરણોની વાત થઈ. રેડી? હવે વિકિરણ જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઉત્સર્જન જે થાય છે આપણા એમસીક્યુ માંથી આવે, તેના પર દબાણની અસર થતી નથી. તેના પર દબાણ લગાડો છતાં પણ એ વિકિરણના ઉત્સર્જનમાં કોઈ અસર નહીં થાય, કન્ટિન્યુ વિકિરણનું ઉત્સર્જન થયા કરશે. તાપમાનની કોઈ અસર થતી નથી. તમને પૂછવામાં આવે કે ભાઈ કોઈ વિકિરણનું ઉત્સર્જન આટલું છે, હવે એનું તાપમાન 50°C વધારવામાં આવે તો એનું વિકિરણનું ઉત્સર્જન કેટલું રહેશે? તો એટલું ને એટલું જ રહેશે, કારણ કે તાપમાનની અસર થતી નથી. તેના પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર કરો છતાં પણ એ વિકિરણનું ઉત્સર્જન કન્ટિન્યુઅસલી થયા કરશે, તેના પર એની અસર થતી નથી, બરાબર છે. એટલે આ મુદ્દો ખાસ તમે ધ્યાનમાં રાખજો. બીજું કે હવે જે એમસીક્યુ છે પણ ખાસ અગત્યનો છે કે સમજો કે કોઈ તત્વ જે છે એ રેડિયો એક્ટિવ તત્વ છે, એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. આને કોઈ બીજા તત્વ સાથે ઉમેરી દઈએ તો શું થશે? ઘણું આપણે જોઈ ગયા છે કે ભાઈ દૂધ જે છે, બરાબર છે, એમાં છાશ નાખીએ તો દહીં બની જશે, એના ગુણધર્મો બદલાઈ જશે, બરાબર. તો અહીં આપણી પાસે કોઈ રેડિયોએક્ટિવ તત્વ હોય, એની અંદર કોઈ બીજું રાસાયણિક દ્રવ્યનું સંયોજન કરીએ તો ઉત્સર્જન દર બદલાતો નથી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, ઉત્સર્જન દર બદલાતો નથી. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ કોઈ રેડિયોએક્ટિવ તત્વ છે એનો ઉત્સર્જનનો દર જે છે એ 50 વિભંજન પ્રતિ સેકન્ડ છે. રેડી? વિભંજન એટલે છૂટું પડવું. હવે તેને H2SO4 સંયોજનમાં ઉમેરી દઈએ. રાસાયણિક દ્રવ્ય કોણ છે? H2SO4, HCl છે, કોઈ પણ એની અંદર ઉમેરી દઈએ તો એનો ઉત્સર્જન દર કેટલો રહેશે? તો કે એટલો ને એટલો, જેમાં કોઈ ચેન્જ આવશે નહીં, બરાબર છે. એમસીક્યુ માં પૂછે તો ખાસ તમે નોંધ કરી રાખજો. નીચે લખો હોય તો તમે કોઈ રાસાયણિક દ્રવ્યનું નામ લખીને પણ તમે નોંધ કરીને મૂકી રાખો, બરાબર. હવે જ્યાં ઉત્સર્જન થાય છે એ કયા પ્રકારના કણો છે મિત્રો? તો કે ઉત્સર્જન થાય છે કણો છે આલ્ફા કણ છે, બીટા કણ છે અને ગામા કણ છે. આ વર્ષે ગુજરાત બોર્ડમાં આલ્ફા, બીટા અને ગામા ક્ષય છે એ ટોપિકને દૂર કર્યા છે. તમારે શીખવાના છે, પરંતુ એ ટોપિક જે છે એ માત્ર નીટ અને બીજી કોઈ જેડબલઈ કોઈ બીજી સ્પર્ધાત્મક એક્ઝામની માટે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ગુજરાત બોર્ડમાં તમને આ ચલાવવામાં આવે છે છતાં પણ એમાંથી કોઈ ગુજરાત બોર્ડમાં ટોપિક પૂછાશે નહીં. એટલા માટે અહીં ખાસ ધ્યાન રાખજો કે આલ્ફા કણ કોણ છે? તો કે હિલિયમ. હિલિયમ જે છે એને આપણે આલ્ફા કણ તરીકે ગણીએ છીએ. એમાં 2 પ્રોટોન હોય છે અને 2 ન્યુટ્રોન હોય છે. 4 માંથી 2 જાય તો 2 ન્યુટ્રોન.
એનો ચાર્જ કેટલો હોય છે તો કે ક્રમ જે છે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે જેનો ચાર્જ છે +2 ઇલેક્ટ્રોન છે. કેટલા છે મિત્રો? +2. બરાબર છે, પ્લસ ચાર્જ છે, હિલિયમનો ચાર્જ પ્લસ છે. અને આલ્ફા કણ જે છે ઉત્સર્જન થાય તેનો વેગ નિયરલી અબાઉટ પૂછે તો 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. રેડી? હવે કોઈ તત્વ જે છે એમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય તો બીટા આપણે ગુજરાત બોર્ડમાં પણ આખો ટૂંકનો જોઈ ગયા છે. બીટા બે પ્રકારની છે, એક તો બીટા -ડીકે અને બીટા +ડીકે. બીટા -ડીકે જે છે એને E- લખીએ અથવા તો E+ લખીએ છીએ. બરાબર, આપણે ઓલરેડી આખી ટૂંકનો જોઈ ગયા છીએ. એટલે આ જે ઇલેક્ટ્રોન અને પ્રોજિટ્રોન E+ એટલે આપણે એને પ્રોજિટ્રોન કહીએ છીએ. જો એનું ઉત્સર્જન થાય તો એને બીટા કણ કહીએ છીએ. રેડી? અને ગામા કણ, ગામા ક્ષય જે છે એ શું છે? કોઈ દ્રવ્ય કણ નથી. આ કેમ ભાઈ? ઇલેક્ટ્રોન છે, આ પ્રોજિટ્રોન છે, બરાબર છે, આ હિલિયમ જે છે, એમ આ કોઈ દ્રવ્ય કણ નથી. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર છે, આવા જે કણો જે છે ને દ્રવ્ય કણો કહેવાય. તો આ કોઈ દ્રવ્ય કણ નથી. એ શું છે તો કે એક વિદ્યુત ચુંબકી તરંગ છે. વિદ્યુત તરંગ એટલે કે વિદ્યુત ચુંબકી તરંગ. બરાબર છે, એક પ્રકારની એનર્જી છે જેના પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર થશે નહીં અને તેનો વેગ પ્રકાશના વેગથી ઉત્સર્જન થાય છે. પ્રકાશનો વેગ 3 × 10⁸ છે. બરાબર, આ તમને પૂછે તો આ 3 છે રેડિયો એક્ટિવ તત્વો છે. બરાબર છે, એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય. એમાં આલ્ફા, બીટા, ગામા કણોનું ઉત્સર્જન થાય છે. હવે નીચે આપેલો મુદ્દો છે એ તમારા MCQ માં ખાસ પૂછી શકે છે. આલ્ફા, બીટા અને ગામાની આયનીકરણ ક્ષમતા કેટલી હોય છે અને તેની ભેદન ક્ષમતા કેટલી? આયન બનાવવાની કોઈ બરાબર છે ધન અને ઋણ આયનમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા કેટલી છે? એમાં આલ્ફા કણની આયનીકરણ ક્ષમતા 10,000 છે, ખૂબ જ વધારે. ત્યારબાદ બીટાની 100 છે ને ગામાની બહુ ઓછી છે. રાઈટ? ભેદન શક્તિમાં બરાબર છે કોઈ તત્વ જે છે એની અંદરથી ભેદન ક્ષમતા જે છે એમાં સૌથી વધારે ભેદન ક્ષમતા છે ગામાની 10,000 ગણી, ત્યારબાદ બીટાની, ત્યારબાદ આલ્ફા ગણી. બરાબર છે, આ ક્રમ એક પણ તમારે યાદ રાખવાનો છે. માહિતી છે મેં નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં PDF આપી છે, ફરજિયાત ડાઉનલોડ કરી લેશો. ન મળે તો સ્કૂલના નંબર ઉપર કોન્ટેક્ટ કરશો જેથી તમને એમાંથી મટીરીયલ પહોંચાડી શકીએ. રાઈટ? તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લે. હવે આપણે આગળનો પણ ક્ષય દર એટલે એક્ટિવિટી દર કોને કહેવાય એ ટોપિક આપણે જોઈએ છીએ, જે ઓલરેડી આપણે શીખી ગયા છે. ચાલો, એક્ટિવિટી નિયતાંક જેને આપણે લખીએ છીએ લેમ્બડા. બરાબર છે, અને એક્ટિવિટી એટલે આપણે લખીએ છીએ I, અથવા તો ક્ષય દર, એક્ટિવિટી દર. બરાબર છે, વિભંજન દર આ કોને કહેવાય એ આપણો એક જ ટોપિક છે. ખાસ અગત્યનો છે. તો આપણે જોતા જઈએ કે સમજો કે મારી પાસે કોઈ તત્વ છે. રેડી? આપણી પાસે કોઈ તત્વ છે એમાં t બરાબર 0 સમય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? તો કે હું કહું છું n છે. મિત્રો, અવિભંજિત સંખ્યા અને વિભંજિત સંખ્યા એટલે શું થાય? સમજો કે આ કોઈ ન્યુક્લિયસ છે. રેડી? એમાં ટોટલ સંખ્યા જે છે હું તમને કહું છું કે ભાઈ એની પાસે આની અંદર ટોટલ સંખ્યાઓ જે છે મેં તમને કીધું 50 છે. 50 સંખ્યા જે છે અવિભંજિત છે, છૂટા પડ્યા વગરની અવિભંજિત. હવે આ તત્વમાંથી કોઈ પણ રીતે કણો છૂટા પડ્યા. રેડી? તો આની પાસે હવે 30 સંખ્યા વધી અથવા તો 25 સંખ્યા વધી. સમજો તો આ 25 એ આ જે છે એને પ્રારંભિક અવિભંજિત કહેવાય. કેટલા? પ્રારંભિક અવિભંજિત સંખ્યા. આ જે છે એને કહેવાય અંતિમ અવિભંજિત સંખ્યા કહેવાય. તો આમાંથી જે 25 સંખ્યા છૂટી પડી એને વિભંજિત સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? વિભંજિત એટલે છૂટી પડેલી સંખ્યા. આ એક સમજવા માટે મેં તમને લખ્યું છે કે શરૂઆતમાં એની પાસે અવિભંજિત સંખ્યા n છે. રેડી? એટલે મુદ્દો સમજવા માટે માત્ર લખેલું છે. હવે સમજો કે ડેલ્ટા t જેટલો સમય ગયો. કેટલો સમય ગયો? ડેલ્ટા t જેટલા સમયમાં વિભંજિત સંખ્યા ડેલ્ટા n હોય તો આપેલા સમયની અંદર આટલી સંખ્યા છે વિભંજન એટલે છૂટી પડે. તો વિભંજન જે દર જે છે વિભંજન દર એને શું લખાય? ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t. એટલે કે આટલી સંખ્યા છૂટી પડી. હવે સમય ખૂબ નાનો લેવામાં આવે તો તમે લખી શકો છો વિભંજન દર કઈ રીતે લખાય? તો કે વિભંજન દર
ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી, તો આને લખાય dn ના છેદમાં ડેલ્ટા ટી પણ લખી શકો. આ સંખ્યા છે એ છૂટી પડવાનો દર બતાવે છે. લખ્યું છે મિત્રો વિભંજન દર એટલે એકમ સમયમાં, અહીંયા વ્યાખ્યા પણ લખી શકીએ છીએ, એકમ સમયમાં વિભંજન એટલે છૂટી પડતી વિભંજન થતા ન્યુક્લિયસને શું કહીએ છીએ? વિભંજન દર. મિત્રો આને ક્ષય દર પણ કહેવાય અને એક્ટિવિટી દર પણ કહેવાય. એક્ટિવિટી દર કહે છે. એનો મતલબ તમે એને I લખી શકો છો. બરાબર છે. એક્ટિવિટી દર I બરાબર dn ના છેદમાં ડેલ્ટા t લખી શકો છો. હવે આગળ આપણે સમીકરણ બનાવવું છે જેમાં રેડિયો એક્ટિવ નિયતાંક, ક્ષય નિયતાંક આવતો હોય. શું આવતો હોય મિત્રો? ક્ષય નિયતાંક. રેડી? હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે શરૂઆતમાં આપણી પાસે 100 સંખ્યા છે. રેડી? 1 સેકન્ડે 10 સંખ્યા છૂટી પડે. 1 સેકન્ડ થાય ત્યારમાંથી 10 સંખ્યા નીકળે. 2 સેકન્ડે સમજો 20 ગઈ. 3 સેકન્ડે કેટલી થઈ? 30. તો જેમ જેમ સમય વધતો જાય એમ આની સંખ્યા છે એ ઓછી થતી જાય. રેડી? આ સંખ્યા ઓછી થતી જાય અને સામેની બાજુ જે છૂટી પડતી સંખ્યા છે કેવી થતી જશે? વધતી જશે. અને આ સંખ્યા છે કેવી થતી જાય? ઘટતી જાય. ઘટતી જાય. એટલે શરૂઆતમાં જે સંખ્યા હોય એ જ્યારે છૂટા પડવા મળે ત્યારે આ સંખ્યા ઘટતી જાય અને છૂટી પડતી સંખ્યા કેવી થતી જાય? વધતી જાય. તો આપણે કહી શકીએ છીએ કે વિભંજન દર જે છે એ અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય. ખાસ ધ્યાન રાખજો, વિભંજન દર એ અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય. એનો મતલબ શું થયો? એટલે કે આ જે છૂટી પડતી જે સંખ્યા છે એને વિભંજન દર કહેવાય. જે કોના સમપ્રમાણમાં હોય? તો કે અવિભંજિત જે સંખ્યા છે એના સમપ્રમાણ. આ ઘટતી જાય તો સામેની બાજુ વધતી જાય. અહીંયા માઈનસ નિશાની મૂકી દઈએ તો સમજાઈ ગયું મિત્રો કે આ સંખ્યા ઘટતી જાય તો સામેની સંખ્યા કેવી થતી જાય? વધતી જાય. ફરીથી ખાસ ધ્યાનમાં રાખો, આ અવિભંજિત સંખ્યા છે, આ વિભંજન દર એટલે છૂટી પડતી સંખ્યા છે. આ શરૂઆતમાં વધારે હોય, જે ઘટતી જશે તો સામેની સંખ્યા વધતી જશે. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખી, ઋણ નિશાની શું બતાવે છે? કે અવિભંજિત સંખ્યા ઘટતી જાય છે. બરાબર? આમાં અચળાંક મૂકી દઈએ. dn ના છેદમાં ડેલ્ટા t માઈનસ લેમ્ડા n. અચળાંક જે છે મિત્રો એને આ સમીકરણ આપણું બની ગયું છે એમાં ખાસ ધ્યાન, અથવા અને બીજી રીતે સમીકરણ લખવું હોય તો dn ના છેદમાં ડેલ્ટા t ને એક્ટિવિટી I પણ કહેવાય. તો આપણું સમીકરણ થાય I બરાબર લેમ્ડા ઇન્ટુ n. MCQ માં જ્યારે ગણતા હોય ત્યારે એની ખાસ જરૂર પડશે. બરાબર? લેમ્ડા ને શું કહેવાય? ક્ષય નિયતાંક અચળાંક કહીએ છીએ. ક્ષય નિયતાંક અચળાંક કહીએ છીએ. બરાબર છે? સંખ્યા ઉડી જાય તો લેમ્ડાનો એકમ શું થશે મિત્રો? તો નીચે સમય વધે છે. સમય ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ એનો એકમ છે. બરાબર? જો લેમ્ડા ક્ષય દર વધુ, તો જો લેમ્ડા વધારે તો વિભંજન દર વધારે. વિભંજન દર વધારે. એનો મતલબ કે કોઈ તત્વ છે એમાંથી લેમ્ડા ક્ષય નિયતાંક આપણે એમ કીધું વધારે છે તો એમાંથી છૂટી પડતી સંખ્યા છે વધારે હોય, અને આપેલું તત્વ છે થોડાક સમયમાં પૂરું થઈ જશે એટલે એના ન્યુક્લિયસ બધા છૂટા પડી જશે. એટલે આ તત્વ છે દીર્ઘજીવી હોય, સોરી અલ્પજીવી. કેવું હોય? વધારે તો અલ્પજીવી હોય. હવે હું એમ પૂછું લેમ્ડા કેવું છે? ઓછું હોય. તો વિભંજન દર કેવો હોય? વિભંજન દર ઓછો હોય. તો તત્વ જે છે કેવું હોય? દીર્ઘજીવી. એટલે કે લાંબા સમય સુધી એમાંથી ન્યુક્લિયસનું ઉત્સર્જન શરૂ રહે છે. બરાબર? તો આ મુદ્દો જે છે એ ખાસ અને ખાસ લખી લેવો, સમજી લેવો. ગુજરાત બોર્ડમાં પણ આજ આપેલું હોય છે ટોપિક. પણ અહીંયા જો તમારે સમજવાનું કોઈ ટોપિક રહી ગયું હોય તો એને વ્યવસ્થિત સમજી જે રાઉન્ડ કરેલા સમીકરણ છે ને MCQ ગણતા શીખી જાઓ. એક જ પદ્ધતિ નામ તો MCQ છે. એકવાર જો તમને આની રીતનો ઉપયોગ આવડી ગયો પછી તમે ઝટપટ દાખલા ગણી શકો છો. રેડી? આને આપણે રેડિયો એક્ટિવિટી અને ક્ષય નિયતાંક અથવા તો એક્ટિવિટી દર પણ કહીએ છીએ. બરાબર? આપણે આના હવે એકમો લઈએ છીએ અને બે એકમો છે. એક એકમ છે બેકવેરલ અને બીજો એકમ છે ક્યુરી. ટૂંકમાં આપણે લઈએ કે
વિભંજન દર છૂટો પડતો દર જે છે એ માપવાના એકમો હોય છે બરાબર આ એકમો તમને ખાસ ટૂંકમાં મેં લખીને આપેલું છે પણ આપણે અહીંયા ટૂંકમાં લખી દઈએ છીએ પહેલો એકમ છે બેકવેરલ કોને કહેવાય બેકવેરલ જેને આપણે કહીએ છીએ BQ રેડી બેકવેરલ શું કીધું તો કે અહીંયા તમને ટૂંકમાં લખી દઉં છું બેકવેરલ ઇઝ ઇક્વલ ટુ વિભંજન પ્રતિ સેકન્ડ એક વિભંજન પ્રતિ સેકન્ડ મતલબમાં 1 સેકન્ડની અંદર જો એક ન્યુક્લિયસનું વિભંજન છૂટું પડતું હોય તો એક બેકવેરલ કહેવાય બહુ સિમ્પલ અને વ્યાખ્યા આપી ત્યારબાદ મેડમ ક્યુરી જે છે એને આપેલા રેડિયોએક્ટિવિટીની શોધ કરી એટલે એને જણાવ્યું કે 1 ક્યુરી બરાબર કેટલું થાય તો કે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન પ્રતિ સેકન્ડ એને કોઈ તત્વને આધારિત જણાવ્યું કે કોઈ 1 સેકન્ડની અંદર જો 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન ન્યુક્લિયસનું છૂટું પડતું હોય દર તો એને 1 ક્યુરી કહીએ છીએ બરાબર છે અને આમ પણ લખી શકો છો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બેકવેરલ લખાય તો 1 ક્યુરી બરાબર આટલા બેકવેરલ પણ લખી શકો છો જે આપણે બુકમાં જ વ્યવસ્થિત લખીને આપ્યું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિથી વ્યવસ્થિત સમજી વિચારીને પ્રયત્ન કરીને લખશો જેથી કોઈ MCQ તમારે સોલ્વ કરવામાં આવે તો રહી ન જાય રાઈટ ત્યારબાદ આપણે રેડિયોએક્ટિવ તત્વનો ચરઘાતાંકીય નિયમ જોઈએ છે રેડી તો આ ફટાફટ તમે સમજી લેશો ચાલો આ નિયમ પણ MCQ માટે ખૂબ અગત્યનો છે કે રેડિયોએક્ટિવ તત્વનો ચરઘાતાંકીય નિયમ છે હવે સમજાવતા જઈને લખતા જઈએ આપણે એટલે માહિતી સ્પષ્ટ મળે તો કે કોઈ તત્વ પાસે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે સમીકરણ બનાવી દઈએ બરાબર છે કેટલી છે અવિભંજિત સંખ્યા n છે t બરાબર 0 સમય એટલે પ્રારંભિક જે t બરાબર t સમયે સમય જશે તેમ વિભંજન સંખ્યા વધતી જશે અને એની પાસેની અવિભંજિત સંખ્યા ઘટે t બરાબર t સમયે અવિભંજિત સંખ્યા કેટલી બરાબર છે n છે એનો મતલબ તમને સમજાવું કે આપણી પાસે કોઈ તત્વ છે એમાં પ્રારંભિક છૂટા પડ્યા વગરની સંખ્યા એટલે અવિભંજિત સંખ્યા 100 છે હવે હું એમ કહું કે t બરાબર 1 સેકન્ડ ની અંદર કેટલી સંખ્યા છૂટી પડે છે આમાંથી તો કે 10 સંખ્યા છૂટી પડે છે રેડી તો t બરાબર 2 સેકન્ડ ની કેટલી સંખ્યામાંથી છૂટી પડી ગઈ છે 20 તો હવે કેટલી વધી છે આમાં 80 કેટલી સંખ્યા છૂટી પડી ગઈ 20 આ 20 છે ને કઈ સંખ્યા કહેવાય વિભંજિત સંખ્યા 80 છે ને કઈ સંખ્યા કહેવાય અંતિમ અવિભંજિત સંખ્યા કહેવાય રેડી તો આ t બરાબર t સમય જે સંખ્યા છે આને n કહેવાય આને n0 કહેવાય આ અંતિમ અવિભંજિત સંખ્યામાં તમારે લેવાની હોય છે રેડી બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે માહિતી આપેલી છે તો આનો ઉપયોગ કરીએ અને હમણાં જે આપણું એક્ટિવિટી દરનું જે સમીકરણ લખી ગયા છે કયું હતું n dn ના છેદમાં ડેલ્ટા t બરાબર માઈનસ લેમ્ડા n n ના છેદમાં લઈ જાઓ dn ના છેદમાં n બરાબર માઈનસ લેમ્ડા ડેલ્ટા t રેડી આપણે આમાં સંકલન કરી લઈએ સંકલન કર તો આમાં સંકલન બે બાજુ કરીએ સંખ્યા n0 થી n સુધી છે dn ના છેદમાં n બરાબર છે અને આ બાજુ છે સમય 0 થી t અહીં આપણે લખીએ છીએ માઈનસ લેમ્ડા t બરાબર 0 થી t બરાબર t ઇન્ટુ ડેલ્ટા t dn ના છેદમાં n એટલે એનું થાય સંકલન ln n log n n0 થી n માઈનસ સમયનું થાય ડેલ્ટા t અપર લિમિટ t છે લોઅર લિમિટ 0 છે આ કિંમત મૂકો એટલે અહીંયા થાય ln n માઈનસ ln n0 માઈનસ લેમ્ડા ભાગાકારનો નિયમ લાગુ પડે આમાં n ના છેદમાં n0 બરાબર માઈનસ લેમ્ડા સામેની બાજુ ln કાઢો એટલે સામે બાજુ લાગે એક્સપોનેન્શિયલ આ ln નીકળે એટલે અહીંયા લાગે e માઈનસ લેમ્ડા t બરાબર છે ને આના અહીંયાથી આપણે સમીકરણ કાઢીએ એટલે n બરાબર n0 માઈનસ લેમ્ડા t તો આ સમીકરણ જે છે એ આપણા માટે ખૂબ અગત્યનું સમીકરણ છે ઘણા બધા MCQ આ પદ્ધતિથી થાય છે આપણે સમીકરણ મેળવવાની પદ્ધતિ છે નીટ JEE માં તમારા માટે આ ખાલી સમીકરણ હોવું જોઈએ આ અંતિમ અવિભંજિત સંખ્યા છે આ પ્રારંભિક સંખ્યા છે લેમ્ડા ક્ષય નિયતાંક અચાનક બતાવે છે t સમય બતાવે છે રેડી એના પરથી ઘણા બધા MCQ હોઈ શકે
આપણે સમીકરણને કાગળ લખી ગયા છે, યાદ કરો જે મિત્રો કે i બરાબર -λn એટલે ક્ષય દર સંખ્યા પર આધાર રાખે. તો આ સમીકરણ નામ પણ લખી શકો છો, i બરાબર i0 e ની -t. બરાબર છે. સંખ્યા છે, સંખ્યા વધવા ઘટવાથી ન્યુક્લિયસનું દળ પણ ચેન્જ થાય. તો આને તમે m બરાબર દળના સ્વરૂપમાં લખવું હોય કોઈ MCQ તો દળના સ્વરૂપમાં પણ તમે લખી શકો છો. રાઈટ. અને એનો ગ્રાફ જે છે એ ચર ઘાતાંકીય ગ્રાફ બોલાય. શરૂઆતમાં સંખ્યા n હોય, સમય જતો જાય એમ એની સંખ્યા છે ઘટતા ક્રમની મળે. બરાબર છે. અને ચર ઘાતાંકીય ગ્રાફ કહીએ છીએ, ચર ઘાતાંકીય ગ્રાફ. બરાબર છે. આ રીતે ઘટતા ક્રમનો મળે. e ગ્રાફ હોય, બરાબર, e ગ્રાફ, તો આ ગ્રાફ છે એ ચર ઘાતાંકીય આ રીતે ઘટતા ક્રમનો મળે. હમણાં આપણે કેટલી સંખ્યા ઘટે છે એ પણ આપણે સમજાવ્યા છે. સમીકરણ વ્યવસ્થિત સમજી વિચારીને તમે લખી લેશો. બરાબર છે ને. કોઈ MCQ ગણો ત્યારે શું કામ આ સમીકરણનો ઉપયોગ કર્યો છે એ તમે ખાસ જોશો. બરાબર છે. અને ન સમજાય, બરાબર, તો 2 થી 3 વાર તમે જોવાનો પ્રયત્ન કરો, રિપીટ કરો કે શું કામ આ સમીકરણ એ ક્વેશ્ચનમાં લગાડેલું છે, જેની મદદથી જો બીજા કોઈ ક્વેશ્ચન એ પૂછે તો તમે ઝડપથી એનું સોલ્યુશન કરી શકો છો. આમાં એક જ પ્રકારના સમીકરણનો ઉપયોગ થાય મિત્રો, પણ એ સમીકરણ શું કામ એમાં યુઝ કર્યું છે એ માહિતી તમારે ભેગી કરવાની છે. રેડી. તો આના પછીનો જે ટોપિક છે એ આપણે ખ્યાલ છે અડધાઈ સમય આવે છે. બરાબર છે કે આપેલા સમયમાં સંખ્યા અડધી થઈ જાય અને આપણે અડધાઈ સમય કહીએ છીએ. તો આપણે એ પણ ટોપિક સાથે સાથે જોઈ લઈએ છીએ. તમે વ્યવસ્થિત સમજી લેશો. ઓકે, અહીં મેં અડધાઈ સમય સંપૂર્ણપણે લખીને આપ્યું છે, જેથી તમે સમયનો થોડોક બચાવ કરી શકો છો અને ઝડપથી શીખી શકો છો. જોઈએ કે જે સમયગાળામાં તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક એની પાસે જે સંખ્યા હોય એની અડધા મૂલ્યની થઈ જાય. જેમ કે હું કોઈ ન્યુક્લિયસ છું તો શરૂઆતમાં સમજો કે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ સાહેબ પાસે શરૂઆતમાં અવિભાજિત સંખ્યા 100 છે. હું એમ પૂછું કે અડધાઈ સમય એનો 2 સેકન્ડ છે, એટલે કે t બરાબર 2 સેકન્ડ છે. 2 સેકન્ડ થાય એટલે એની સંખ્યા કેટલી થઈ જાય? અડધી. બરાબર છે. ફરીથી 2 સેકન્ડનો સમય જશે એટલે સંખ્યા કેટલી થઈ જશે? 25. ફરીથી 2 સેકન્ડનો સમય જશે એટલે 12.5. આવી રીતે અડધા મૂલ્યની સંખ્યા થતી જાય 2 સેકન્ડ. બરાબર છે. તો સિમ્પલ છે કે એની અંતિમ સંખ્યા છે, આ અંતિમ સંખ્યા, આને પ્રારંભિક કહેવાય, અંતિમ. તો અંતિમ સંખ્યા પ્રારંભની કેટલી થઈ ગઈ? અડધી. અને એ સમય જે લાગે એને અડધાઈ સમય કહીએ છીએ, એટલે કે 2 સેકન્ડ એ અડધાઈ સમય છે. રાઈટ. આવા સિમ્પલ એક્ઝામ્પલ પૂછે તમે ડ્રો કરીને પણ ફટાફટ આન્સર આપી શકો છો. આપણું ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ છે, એમાં કિંમત મૂકો n0/2 n0 e ની -λ, t ની જગ્યાએ ટાવર નાખા. n0 ઉડી જશે. આ બે ને જો તમે ઉપર લઈ જશો તો માઈનસ નિશાની છે એ પ્લસ થઈ જશે. રાઈટ. હવે અહીંયાથી એક્સપોનેન્શિયલ, આ જો માઈનસ નિશાની કેમ ગઈ ખબર ન પડી હોય તો આ 1/2 છે, આ માઈનસ ઘાત છે, નીચે જાય એટલે પ્લસ ઘાત થઈ જાય. ત્યારબાદ 2 ને ઉપર લખશો તો 2 આ તમે લખી શકો છો e ની λ ટાવર નાખા. હવે મિત્રો અહીંયાથી એક્સપોનેન્શિયલ કાઢો એટલે સામે ln લાગે. નેચરલ લોગ તમારે જો આ કાઢવું હોય ln તો એમાં 2.303 log 2 લખાય ને. બરાબર છે. log 2 ની કિંમત 0.3010. યાદ રાખો મિત્રો, log 2, log 1, log 10, બરાબર, 1 થી 5 સુધીના log 10 અને log 100 આ બધા પોઈન્ટ જે છે હું બોલું છું એ તમારે log યાદ રાખવાના, તૈયાર કરવાના, જેથી એક્ઝામમાં જો પૂછે તો તમારે કોઈ પોઈન્ટની જરૂર પડતી નથી, ફટાફટ તમે ગણતરી કરી શકો છો. ગણતરી કરતા પોઈન્ટ 693/λ એ અર્ધાયુષ આપણો સમય થયો. બરાબર. નીચે એક નોંધ લખી છે જેના પર ખાસ ધ્યાન રાખશો. i બરાબર λ * n. બરાબર, હમણાં જ લખી ગયા છે આપણે. જો સંખ્યા અડધી થાય તો એક્ટિવિટી પણ અડધી થઈ જાય, એટલે કે આપેલું તત્વ કેટલું રેડિયોએક્ટિવ, એક્ટિવ કેટલું છે એ સંખ્યા પણ એની અડધી થતા એક્ટિવિટીનો દર જે છૂટો પડવાનો દર એ પણ કેવો થઈ જશે? એમાંથી અડધો થઈ જશે. આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખી એક ગ્રાફની સમજૂતી આપું છું. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખી અને જ્યારે પણ આપણે MCQ પૂછે છે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવાની. જે ગ્રાફ હમણાં જ આપણે દોરી ગયા છે, અહીંયા હું તમને કઈ રીતે ગણતરી થતી હોય છે એ ગણતરી કરીને આપું છું. આ n વિરુદ્ધ t નો ગ્રાફ છે. રાઈટ. હવે શરૂઆતમાં આપણી પાસે સમજો કે અવિભાજિત સંખ્યા કેટલી છે? તો કે 100 છે. અહીંયા 100 લઈએ આપણે. રાઈટ. હવે જે સમીકરણ લખું છું એના પર ખાસ ધ્યાન રાખજો. n/n0 બરાબર 1/2 ની n ઘાત, જ્યાં n બરાબર t ના છેદમાં ટાવરના સમય. આ બંનેનો ગુણોત્તર લેશો એટલે n મળે, કિંમત અહીં મૂકવાની છે. હવે
હું તમને પહેલી ગણતરી કરું કે જો સમય t બરાબર 1 હોય, એક અર્ધાય સમય કેટલો છે? 1 અર્ધાય. તો અહીંયા લઉં છું કે ભાઈ એનો સમય જે છે t એ કેટલો છે? 1 અર્ધાય સમય જેટલો છે. રાઈટ? રકમમાં આવું જ આપ્યું કે એનો સમય છે 1 અર્ધાય સમય જેટલો છે. એટલે આવી રીતે લખો. તો t ના છેદમાં ટા 1/2 કરશો, t ના છેદમાં ટા 1/2 કરશો તો 1 ઈ આપણે શું મળે? n. આ n ની કિંમત અહીં મૂકી દઉં તો એની પાસે જે સંખ્યા જે છે એ કેટલી રહી? તો કે 1. આ થઈ 1/2. n ઉપર જશે તો n બરાબર n0 ના છેદમાં 2. એટલે પ્રારંભિક સંખ્યા જે તેની અડધી થઈ. એટલે અહીંયા જ્યારે પહોંચે ત્યારે એની સંખ્યા n0/2 થાય. હવે મેં સમય લીધો કે 2 ટા 1/2 જેટલો. ફરીથી 1 સેકન્ડ ગયું. બરાબર છે? તો અહીં કિંમત મૂકશો તમે 2 તો n બરાબર કેટલી મળશે તમને કિંમત? 2. બરાબર છે? બીજી ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો અહીંયા કે આપેલો સમય છે કે t બરાબર 2 ટા 1/2 જશે, આથી n બરાબર 2 મળશે. આ કિંમત અહીં મૂકશો એટલે n ના છેદમાં n0 બરાબર 1/4 2 નો વર્ગ થઈ જશે. અને ઉપર જશે એટલે શું થશે? n0/4. તો હવે એની સંખ્યા છે કેટલી થઈ જશે? n0/4. એટલે અહીંયાથી એના કરતા અડધી અથવા તો અહીંયા કરતા ચોથા ભાગની 100 ભાગ્યા 4 એટલે 25 થાય. અહીંયા 50 હતી, અહીંયા 100 હતી, અહીંયા થઈ જશે 25, અહીંયા થઈ જશે 12.5. તો હું ગણતરી કરું છું, સમજૂતી મળી ગઈ છે. આવી રીતે સંખ્યા છે એ તમને ઘટતી જશે. અહીંયા આવશો 3 ટા 1/2 ત્યારે n0/8 થઈ જશે. 4 ટા 1/2 આવશો એટલે n0/16 થઈ જશે. તમારે ગણતરી કરવી હોય તો તમે આ સમીકરણમાં કિંમત મૂકીને ગણતરી કરી શકો છો. આ MCQ આપણા માટે બહુ અગત્યના છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? તો ફટાફટ આ ટોપિકને જોઈ લેશો. નીચે આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં PDF આપી છે. બહુ સારી રીતે સમજાવીને એનો ઉપયોગ કરશો. હવે અડધા સમય બાદ આપણે સરેરાશ જીવનકાળ લઈએ. બરાબર? બહુ સહેલો ટોપિક છે. આની સાથે સરખામણી કરવાની છે આપણે. તો આપણે અહીં સમયનો બચાવ કરતા આપણે આગળની થિયરી પણ લખીને આપેલી છે કે સરેરાશ જીવનકાળ એટલે શું. બરાબર છે? બહુ સારી થિયરી. સમીકરણ ફરતે રાઉન્ડ પણ કરીને આપ્યા છે. આપણે ઓલરેડી જોઈ ગયા છે, છતાં પણ એકવાર ન સમજાતા મુદ્દાઓ છૂટા પાડીને આપણે સમજી શકીએ કે ભાઈ કોઈ તત્વ છે એની પાસે જે શરૂઆતમાં સંખ્યા છે એ હવે અમુક સમય પછી અંતિમ જે સંખ્યા છે એ ઈમા ભાગની થઈ જાય. કેટલામાં ભાગની? ઈમા ભાગની. ઈમા ભાગની જે સંખ્યા થઈ જતી હોય તો એ સમય જે ગયો હોય એ સમયને સરેરાશ જીવનકાળ કહીએ છીએ. ઈનું મૂલ્ય છે ફિક્સ હોય છે 2.718. ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? ઘણા બધા દાખલામાં ઈનું મૂલ્ય આપેલું હોતું નથી, તમને ખબર હોવી જોઈએ. હવે n બરાબર n0 e ની માઈનસ લેમ્ડા t ઘાત છે. રેડી? અહીં જોશો તો n અંતિમ સંખ્યા ઈમા ભાગની થઈ ગઈ. સમય છે ત્યાં સરેરાશ જીવનકાળ એ સમય ગયો ને ટાવ લખ્યો. n0 ઉડી ગયા. આને છેદમાં લઈ જશો તો માઈનસ છે પ્લસ થઈ જશે. બંનેને સરખાવશો તો આ રીતે લખાય. બંને બાજુથી ઉડી જાય તો 1 = લેમ્ડા t વધે તાવ, અને ટાવ = 1/λ. એટલે કે સરેરાશ જીવનકાળ જે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સરેરાશ જીવનકાળ એ ક્ષય નિયતાંક અચળાંક જે છે ક્ષય અચળાંક ના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર છે? આ ખાસ ધ્યાન. ક્ષય અચળાંક વધારે એમ એનો જીવનકાળ ઓછો. બરાબર છે? આ બંનેનો પ્રમાણ જે છે ખાસ ધ્યાનમાં રાખશો તમે. ત્યારબાદ સરેરાશ જીવનકાળ અને અર્ધાંશ વચ્ચેની સરખામણી કરો તો કશું જ નથી. અર્ધાંશ સમયનું સમીકરણ આપણે ખબર છે 0.693 ના છેદમાં લેમ્ડા. 1/λ જે છે એની જગ્યાએ હું લખાય ટાવ સરેરાશ જીવનકાળ લખાય. 0.693 એ કોની કિંમત છે તો કે ln2 ની. આ પણ MCQ માં ઘણા બધામાં સોલ્યુશનમાં હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો. 0.693 એટલે log ln2 ની કિંમત છે. રેડી? હવે ટાવને કરતા બનાવો સરેરાશ જીવનકાળને તો અર્ધાંશ ભાગ્યા 0.693 થાય. 1 ભાગ્યા 0.693 એટલે 1.44 થાય. એટલે એનો મતલબ કે હંમેશા સરેરાશ જીવનકાળ જે છે એ અર્ધાંશ સમય કરતા હંમેશા કેવું હોય? વધારે મૂલ્યનું હોય. બરાબર છે? આ ખાસ ધ્યાનમાં રાખીને તમે ગણતરીમાં ફોકસ રાખજો જેથી તમે વ્યવસ્થિતપણે શીખી શકો છો. રેડી? હવે કેટલીક આપણે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF આપી છે એમાં નોંધમાં 3 મુદ્દાઓ મેં લખીને આપ્યા છે, ગ્રાફ દોરીને આપ્યો છે. બરાબર? એ પણ તમને સાથે સમજાવી દઈએ કે જેથી તમે વ્યવસ્થિત MCQ માં ગણી શકો છો. આ આપણે ઓલરેડી ચાલી ગયું છે. બરાબર છે? છતાં પણ એકવાર આપણે સમજાવતા જઈએ કે જેથી કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એકવાર ફરીથી શીખી શકો. પણ સમીકરણનો ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે મારે આ સમીકરણ શું કામ આમાં ઉપયોગમાં આવ્યું છે. બરાબર છે? કારણ કે એક જ પ્રકારના દાખલાઓ તમને મળી રહેશે.
હવે આપણે નીચે જે આ લેક્ચરની આજની પીડીએફ આપી છે એમાં છેલ્લો પોઈન્ટ આપણને અગત્યના મુદ્દા કરીને લખીને આપ્યું છે, બરાબર. કોઈ પોઈન્ટ ઉપર રહી ગયા હોય અલગથી તો એને આપણે સમજાવીએ. આપણું ચરઘાતાંકીય નિયમનું સમીકરણ છે n બરાબર n0 e ની માઈનસ લેમ્બડા t ઘાત. રેડી? હવે આ n0 ના છેદમાં જે છે તો e ની માઈનસ લેમ્બડા t વધે. e અહીંયાથી કાઢશો એટલે આ બાજુ ln લાગશે, ln n ના છેદમાં n0 લેમ્બડા t ઘાત. t ને છેદમાં લઈ જાવ તો અહીંયા લેમ્બડા વધશે. મિત્રો આ જે પોઈન્ટ તમને લખીને આપ્યો છે, બરાબર છે, એમાં ખાસ જુઓ તો ઉપર ભાગાકારનો નિયમ જેનો ગ્રાફ તમે દોરશો, ભાગાકારનો ગ્રાફ, બરાબર છે, તો આ જે સ્લોપ ઢાળ જે મળે એ લેમ્બડા ક્ષય નિયતાંકનું મૂલ્ય બતાવે છે. જેનો ઢાળ તમને આકૃતિમાં MCQ માં પૂછ્યો કયા ટાઈપનો હોય તો આ ટાઈપનો હોય. કોનો ગ્રાફ તો કે ln n ના છેદમાં n0 વિરુદ્ધ t નો ગ્રાફ. 4 ઓપ્શનમાં ટાઈપનો જો ગ્રાફ હોય તો તમારે એને સિલેક્ટ કરવાનો હોય છે. બહુ સહેલો ટોપિક છે, આમાં કશું જ આપણે ખાસ એવું કઈ સમજવાનું કે કેલ્ક્યુલેશન હોતી નથી. બીજો પોઈન્ટ જે છે ગણતરીમાં પૂછે છે, એક ગણતરી સિમ્પલ આપી છે કે ચરઘાતાંકીય નિયમે પૂછવામાં રકમમાં લખ્યું છે કે ભાઈનો સમય જે છે એ 1/λ જેટલો છે સમય. તો t ની જગ્યાએ 1/λ મૂકી દો, લેમ્બડા ઉડી જાય તો e ની -1 ઘાત વધે. n ના છેદમાં n0 લેશો તો e ની -1 ઘાત વધે. -1 ઘાત નીચે જાય એટલે પ્લસ થઈ જશે. સમજાય શું બોલું છું? -1 નીચે જાય, આ n ના છેદમાં n0 નીચે લઈ જશો, માઈનસ કોઈ પણ પોઈન્ટ હોય માઈનસ ઘાત નીચે જાય એટલે પ્લસ ઘાત થઈ જાય. 1/e 2.718 ભાગાકાર કરશો 0.37 n0 મળશે. n0 એટલે આને ઉપર લઈ જશો એટલે n0 થશે. રેડી? આ રીતે આ જવાબ જે મળ્યો છે એમાં n ને કરતા બનાવશો, n ટોટલ મળશે. તો 0.37 ટકાવારી ગુણ એટલે ગુણ્યા 100 કરશો તો આ જે સંખ્યા બતાવે છે એની અવિભાજિત સંખ્યા બતાવે છે. જો સમય 1/λ જેટલો ગયો હોય તો એની પાસે આટલી સંખ્યા હોય, તો આમ તો 100 માંથી તમે 37% બાદ કરી દો તો એની પાસે વિભાજિત સંખ્યા કેટલી વધશે? 63%. એક આ રીતે પણ ગણતરી થાય અને બીજી અહીં આપી છે. વિભાજિત સંખ્યા જે છે એ અહીંયા જેની પાસે હોય એમાંથી આ સંખ્યા બાદ કરી દઈએ, બરાબર છે. તો n ની કિંમત બરાબર શું થાય? n0 છેદમાં e, તો n0/e થશે. n0 ને બહાર કાઢી લઈએ તો 1 - 1/e થશે. અહીંયા 2.718 એક ભાગ્યા 1 માંથી એને જો બાદ કરી દઉં તો મને 0.63 n0 મળે. ફરીથી e ની કિંમત 2.718 છે, 1 ભાગ્યા 2.718 કરશો, 1 માંથી એને બાદ કરશો તો 0.63 મળશે. અથવા 100% માંથી 37 કાઢી નાખો એટલે 63% મળે. બીજી આ રીતે પણ ગણતરી કરી શકો છો. બહુ સહેલો ટોપિક છે, બરાબર. આ બંને ગણતરી વિભાજિત અને અવિભાજિતના MCQ તમારે આવશે. અહીંયા એક આપણે સમજૂતી આપેલી છે, ટૂંકમાં સમજાવીએ છીએ, આમાં કશું છે નહીં, ગણતરી કરવાની હોય છે માત્ર. ત્રીજો ટોપિક આપેલો છે, મારી પાસે કોઈ ન્યુક્લિયસ છે જેનો ક્ષય નિયતાંક લેમ્બડા છે, જેનો અર્ધાંશ સમય t છે અને સરેરાશ જીવનકાળ t છે. ખાસ ધ્યાન રાખજો. હવે કોઈ પ્રક્રિયા થઈ અને એમાંથી એક છૂટું પડ્યું ન્યુક્લિયસ જેનો ક્ષય દર λ1 થી છૂટું પડે છે, તેનો અર્ધાંશ સમય τ1 છે અને સરેરાશ જીવનકાળ t1 છે. અને કોઈ બીજી પ્રક્રિયાથી કોઈ બીજું ન્યુક્લિયસ છૂટું પડે છે જેનો ક્ષય દર λ2 છે, ક્ષય નિયતાંક અચળાંક λ2 છે, સરેરાશ અર્ધાંશ સમય τ2 છે અને સરેરાશ જીવનકાળ t2 છે. તો બેનું કોમ્બિનેશન જ્યારે પૂછે ટોટલ ક્ષય દર કેટલો હોય, ટોટલ અર્ધાંશ સમય કેટલો હોય, ટોટલ સરેરાશ જીવનકાળ કેટલો હોય, તો આપણે એવા MCQ માં લખી નાખ્યું છે ક્ષય દરનો સરવાળો કરવાનો છે. અર્ધાંશ સમયમાં t1 * τ1 * τ2 છેદમાં નીચે બેનો સરવાળો કરવાનો છે અને સરેરાશ જીવનકાળમાં t1 * t2 છેદમાં t1 + t2 કરવાનું છે. એટલે ટોટલ આપેલા તત્વનો સરેરાશ જીવનકાળ, ટોટલ અર્ધાંશ સમય અને ટોટલ ક્ષય દર તમને મળી જશે. તો આ જે ટોપિક લખ્યા છે એ MCQ આવે એના પર ડિપેન્ડ કરે છે. એટલે જ્યારે પણ ગણવામાં આવે ત્યારે આપેલી લખેલી બુકને તમે એકવાર ચેક કરશો. આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.